આ નામ લાલો ક્યારે ફાઇનલ થઈ ગયું કે હા ફિલ્મનું નામ તો લાલો જ રહેશે? ડે વન થી નક્કી જ હતું કે લાલો. કારણ કે એવું હતું કે ભાઈ લાલો એવી ઘટના છે કે એક તમારું નામ આજે પ્રદીપભાઈ છે પણ ઘરે તમને કદાચ લાલો કાનો કહેતા હશે. એટલે એવી બધાના ઘરે ક્યાંક ને ક્યાંક લાલો કાનો ને લાલો બધાના ઘરે હોય જ છે અને બધાના ઘરની વાત છે. જી જી. અને આ ઓલું છે કે તમારી પાસે પૈસા હોય ને તો તમને લાઈ લો કે, સોરી પૈસા ન હોય તો તમને લાઈ લો કે, પૈસા હોય તો લાલજી કે. હા આ ઘટના એવી હતી. હા. કેવો લાલો? એમ તો બધાની વાત એમ એટલે લાલો. અને શ્રી કૃષ્ણ સદા સાહિત્ય રાખવાનું એક જ કારણ હતું અને એમણે બહુ સરસ રીતે પોર્ટ્રે કર્યું છે કે આ બધું ગુજરાતી ઓલ ઇઝ વેલ છે અંકિતભાઈ, તમે લખ્યું તો છે. એટલે મને એવું હતું શ્રી કૃષ્ણ સદા સાહિત્ય કે ભગવાન તમારી હારે જ છે, પણ એને બહુ સરસ એક વિઝન લઈને આવી કે મને એવું લાગે કે આપણું પોતાનું ઓલ ઇઝ વેલ છે, આ તો કે ભગવાન છે આપણી યાર એમ. પહેલેથી ડે વન થી ક્લિયર જ હતું કે આપણે આવું કંઈક રાખીએ એમ. તમારી સાથે પર્સનલ એવું થયું છે કે આ ફિલ્મ જ્યાં સુધી ઓન ફ્લોર નહોતી ગઈ ત્યાં સુધી ભગવાનમાં એ શ્રદ્ધા, ભગવાન શ્રી કૃષ્ણની જ ખાસ વાત કરી, અને ફિલ્મ બની ગયા પછી શ્રદ્ધામાં થોડો વધારો થઈ ગયો? બહુ અદભુત. પેલા જ્યાં અમે ઘણી વાર વાત થઈ કે અમે બધા ભગવાનને જન્માષ્ટમી ઓળખીએ, અમારે કોઈ એવો કઈ સંબંધ નહીં કૃષ્ણ ભગવાન સાથે. હા, કોઈ બોલે જય શ્રી કૃષ્ણ તો આપણે એમ લાગે કે આપણે જય શ્રી કૃષ્ણ કેવું જોઈએ, ધાર્મિક નહીં લાગીએ ને આપણે. ટુ બી ઓનેસ્ટ એવા ઝોનના માણસો અને ભગવાનની ફિલ્મ બનાવવું એ અમારી માટે બી એક અલગ ચેલેન્જ ને એક અલગ પર્સપેક્ટિવ હતો. જેમ કે અમારી જયારે વાત થઈ કે કૃષ્ણ ભગવાનનું પ્લે કરવાનું છે તો મારી વાઈફ એ કૃષ્ણ બિલીવર છે. તમે વાત તમે ભાઈ તું કંઈક કે અમને કંઈક કે અમને કંઈક બે વસ્તુ ખબર પડે કે હું, અને એટલું બધું સમજાય અમને કંઈક એટલી બધી ખબર ન પડે અમને કે હા હા. કારણ કે સીધું જ તમને કોઈક કહેવા માંડે કૃષ્ણનું તો આપણે એક તો એ પચાવી ન શકીએ ને. જી જી જી. તો એ જર્ની મતલબ ભગવાને અમે આવેલું છે ને કે આમાં ડાયલોગ છે ભગવાન તમારા ભાઈબંધ બનશો. પણ આમાં એવું છે કે ભગવાને કીધું કે ભાઈ તમે બધા મારા ભાઈબંધ બનશો. આ એવી ફિલિંગ છે અમારી માટે. એવું છે ને કે માગો 20 આપે 30 ઈ દ્વારકાધીશ. પણ અમારા બધા માટે એવું છે કે વગર માંગે આપે ને ઈ અમારો દ્વારકાધીશ. તમે માગ્યું જ નથી. આ અમે દ્વારકાધીશ ની નથી માગ્યા અલગ આ ઓલું એરોગન્ટ વેમાં નહીં, પણ અમે બહુ પ્રિવિલેજ ફીલ કરીએ છીએ કે યાર ભગવાને અમને સિલેક્ટ કર્યા. ઘણી જગ્યાએ અમને પૂછે કે યાર તમે જુનાગઢ બતાવ્યું કે તમે દ્વારકાધીશ બતાવ્યું તો તમે કઈ રીતે વિચાર્યું? જેમ અમને એમ થાય આટલું જોયા પછી પહેલા એવું થતું કે ભાઈ અમે બધું અમને આવડે, અમે ન ખબર પડે એમ આમ થોડુંક આમ. હવે ખબર પડી કે નહીં ભાઈ એ થાય છે, આપણે નથી કરતા. અને અમે એવું કહ્યું કે એણે અમને સિલેક્ટ કર્યા. અમારી કોઈ લાયકાત જ નથી કે અમે આ વસ્તુ સિલેક્ટ કરીને બનાવીને આવી રીતે રિપ્રેઝન્ટ કરીએ. આ કદાચ અમારા બહુ બધા લોકોના અમે બધા જે જોડાયેલા છે, કદાચ હું એવું પર્સનલી અત્યારે બિલીવ કરું છું, કદાચ થોડુંક ઓલું બી લાગે પણ આ કદાચ એક જન્મની વાત નથી. આ ફિલ્મ માટેની હું વાત કરું કે કદાચ અમે બહુ ટાઈમથી આ બધી મહેનતો કરતા હોઈશું ત્યારે અમને આ ફિલ્મ મળી અને આ રીતનું અમને એક વસ્તુઓ મળી. જેમને આને કૃષ્ણ પ્લે કરી તો ડાયરેક્ટ કૃષ્ણ કદાચ નહીં જ મળ્યું હોય. એટલે તમે ફિલ્મ જોશો તો એને ખબર પડશે કે આને કંઈક બહુ સારા કામ કર્યા છે એટલે કૃષ્ણ પ્લે કરવો. મારે એટલું છે કૃષ્ણ પ્લે, હું ખુદ ડિરેક્ટર થઈને નથી કરી શકતો કારણ કે લાયક જ નથી એને. આ ભાઈ એને લાયક છે તો એને કૃષ્ણ પ્લે કર્યું. એમ બધા કે જેમ કે આ ભાઈ મ્યુઝિક આપ્યું છે ફિલ્મનું, એ કદાચ અત્યારે જુકબોક્સ નો ડાઉટ યુટ્યુબ ઉપર છે તો કદાચ એટલું બધું કનેક્ટ નહીં થાય. અમુક સોંગ કદાચ કનેક્ટ થાય, જ્યારે ફિલ્મ સાથે જોશો તો તમને ખબર બી નહીં પડે કે સોંગ આવીને ક્યારે શું થયું શું નહીં, તમને એ ઝોનમાં નાખી દેશે. તો આ ક્યાંક ને ક્યાંક આ એક જે છે ને એવું ભગવાને જ અમને પકડીને કીધું કે ચલો હું મેઇન તો ડિરેક્ટર હું છું, તું એક્ટર છો, ડિરેક્ટર નું કેરેક્ટર તારે પ્લે કરવાનું. મેન તો કેપ્ટન ઓફ ધ શિપ એ છે. હા 100% અગ્રી. પહેલા એવું હતું કે હું છું. આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.